વડોદરા ગ્રામ્ય પોલીસે વાઘોડિયા ચોકડી ખાતે વેપારી આશીષ બાકોલિયા પર થયેલા ફાયરિંગ કેસનો ભેદ ઉકેલી કોન્ટ્રાક્ટ કિલિંગના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે છત્તીસગઢથી 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ફીજીમાં રહેતા ઉદ્યોગપતિ જય દયાલે વેપારી આશીષ બાકોલિયાની હત્યા કરાવવા માટે આરોપી વિક્રમ પ્રતાપ ગોપીચંદ્ર સિંઘને ભારત મોકલ્યો હતો. વિક્રમે પોતાના સાથી ગુરજીત ઉર્ફે ગુરમીત ઉર્ફે બંટી ગુરુદયાલસિંહ ભટ્ટીને સાથે રાખી અનેક વખત વડોદરા આવી વેપારીની રેકી કરી હતી. 26 જૂને વાઘોડિયા ચોકડી પાસે ફાયરિંગ કરી તેઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે 2000થી વધુ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બંનેને દુર્ગ, છત્તીસગઢથી ઝડપી પાડ્યા. તેમની પાસેથી પિસ્તોલ, મેગેઝીન અને કારતૂસ પણ કબજે કરાયા છે. आशीष અને जो દલાલ સ્કીમનો જો માલિક છે જય દલાલ, બંનેને બિઝનેસ ડિસ્પ્યુટના કારણે ઝઘડો થયો હતો અને એ ડિસ્પ્યુટના કારણે જ જો છે અમારા ફરિયાદીને ફીજીમાંથી નોકરી છોડીને પરત ઇન્ડિયા આવી ગયા. હા, જો સીસીટીવીની અંદર હેલ્મેટ પહેરેલા આરોપી દેખાય છે તો એનાથી આરોપીની ઓળખાણ નહીં થઈ શકી હતી, જેના અનુસંધાનમાં સિટીના તમામ 2000થી વધારે સીસીટીવી ફૂટેજ લઈને અમે એક મેડિકલ શોપમાંથી એમનું ક્લિયર કટ ફૂટેજ મળ્યું છે. એના અનુસંધાનમાં અમે આ કેસ ટ્રેક કર્યું. જય દલાલ જો છે તે પોતે ફીજીની અંદર સ્ટીલ કંપનીનો માલિક છે અને ઇન્ડિયા અને ફીજીની 1979ના અરેન્જમેન્ટ અનુસંધાને માનનીય આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે એમને આગળ એક્સ્ટ્રાડિશનની પ્રોસેસ ચાલુ કરશું અને એમને કાનૂની જસ્ટિસ મેળવવા માટે પરત ઇન્ડિયા લાવવાની બધી કરીશું. આ બંનેની અંદર કંપનીની અંદર કામ કરતા ફાઇનાન્શિયલ ડિસ્પ્યુટ બાબતે ઝઘડો થયો હતો અને એના જો માલિક છે હાલ પૂરતું પણ ફેસબુક ઉપર સતત 2-2.5 વર્ષ નોકરી છોડ્યા પછી પણ આશીષ બાકલોલિયા વિરુદ્ધ ઘણા બધા પોસ્ટો મૂક્યા કરે છે અને વારંવાર જો છે એમને ધમકીઓ ભરા પોસ્ટ ફેસબુક ઉપર સતત મૂકવાની અંદર ચાલુ નથી.